ગૃહિણીઓ માટે ખાસ સમાચાર। દિવાળીમાં આ વસ્તુ ખરીદતા પહેલા સાવચેત રહેજો, સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ગંભીર ચેડા। નવરાત્રિના પાવન પર્વથી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે। વળી મહિલાઓ અને ગૃહિણીઓ માટે તો તેલ ભરવાની સિઝન પણ આવી ગઈ છે। તેથી આ સિઝનનો લાભ ઉઠાવી ભેળસેળિયા તત્વો, ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા કપસિયા તેલમાં સોયાબીન અને પામોલીન તેલ ઉમેરી ભેળસેળિયું તેલ ગૃહિણીઓને ઓછા ભાવની લાલચે પધરાવી દેવાય છે। આ સિવાય કેટલીક જાણીતી કંપનીઓના કપાસિયા તેલનો રિપોર્ટ જ ફેલ થયો છે। આ સિવાય લેબ ટેસ્ટમાં કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલીનની ભેળસેળ પણ સામે આવી છે। વર્ષોથી ચાલતા ભેળસેળના કૌભાંડને લઈ સરકાર આવા ભેળસેળિયા તેલિયા રાજાઓ સામે દાખલો બેસાડવા કોઈ પગલાં કેમ નથી લેતી? જાણીતી કંપનીઓના તેલમાં પામોલીનનો ખુલાસો। તેલની સિઝન અને દિવાળીના તહેવારોને લઈને તેલમાં ભેળસેળનું કૌભાંડ ધમધોકાર ચાલતું હોવાથી સેન્ટ્રલ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાદ્ય તેલમાં ભેળસેળ કરતા ઉત્પાદકો, કંપનીઓ વિરુદ્ધ સેમ્પલ લેવાથી માંડી દંડ અને કેસ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે। તેમજ રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વિશેષ ઝુંબેશના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા તાલુકા કક્ષાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના સંબંધિત અધિકારી અને સત્તાધીશોને ખાદ્ય તેલ સિવાયની વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો અને ઉત્પાદકો, કંપની પર બાજ નજર રાખી છે। ભેળસેળિયાઓને આકરા દંડથી માંડી ફોજદારી કેસ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાનો નિર્દેશ કરાયો છે। બીજી બાજુ તહેવારની સિઝન આવી હોવાથી ગૃહિણીઓ પણ તહેવાર ટાણે આવા ભેળસેળિયા તેલને સારું માની સસ્તામાં મળતું હોવાની લાલચે વધુ તેલ ખરીદી લે છે। પરંતુ તેઓને ખબર નથી હોતી કે જે બ્રાન્ડનું કપાસિયા તેલ તે ખાઈ રહ્યા છે તે હકીકતમાં સોયાબીન અને પામોલીનની ભેળસેળવાળું અને સબસ્ટાન્ડર્ડ તેમજ સ્વાસ્થ્ય બગાડતું તેલ છે। જાણીતી કંપનીના સેમ્પલ થયા ફેલ। થોડા દિવસ પહેલા જ પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મિસબ્રાન્ડેડ પશુપતિ કપાસિયા તેલનું વેચાણ કરવા બદલ મહેસાણાની જાણીતી વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિમિટેડ સહિતની પેઢીઓને પંચમહાલના નિવાસી અધિક કલેક્ટર અને એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કુલ મળી 5.25 લાખનો દંડ ફટકારાયો હતો। આ જ પ્રકારે વાસદની ફૂડ પ્રોટીન્સ લિમિટેડ અને તેના કુશ પ્રોટીન્સ લિમિટેડ અને તેના જવાબદારને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો। આ સિવાય છત્રાળ કડીની આકાશ એગ્રોના આરતી કપાસિયા તેલના નમૂના પણ સેન્ટ્રલ લેબોરેટરીમાં ફેલ થયા હતા। જીવન એગ્રો ફૂડ્સ છત્રાલના લાઇફોલ કપાસિયા તેલ, ધરતી ઓઇલ કડીના બંધન કપાસિયા તેલ અને રાજા કોર્પોરેશન તેમજ સરખેજના કાશીપતિ કપાસિયા તેલના નમૂના પણ ફેલ થયા છે। 65% સોયા, 35% પામ તો કપાસિયા ક્યાં? ચોંકાવનારી વાત તો એ છે કે વિમલ કપાસિયા તેલ અને પશુપતિ કપાસિયા તેલનું વેચાણ કરતી વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિમિટેડના થોડા સમય પહેલા કપાસિયા તેલના નમૂના પણ ફેલ રહ્યા હતા। લેબ ટેસ્ટ રિપોર્ટમાં 65% સોયાબીન અને 35% પામોલીન હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો। આ સિવાય કુશ પ્રોટીન્સના કૈલાશપતિ અને આકાશ એગ્રોના આરતી કપાસિયા તેલમાં તો પ્યોર પામોલીન હોવાનો ચોંકાવનારો ખુલાસો લેબ ટેસ્ટ પરીક્ષણ દરમિયાન સામે આવ્યો હતો। ક્રોમેટોગ્રાફ રિપોર્ટમાં થયો ખુલાસો। ખાદ્ય તેલની શુદ્ધતા માટે ક્રોમેટોગ્રાફ ટેસ્ટ હોય છે અને તેના રિપોર્ટમાં ખબર પડી જાય છે કે કયું તેલ છે, તેમાં કેટલી ભેળસેળ છે અને કેટલી માત્રામાં ભેળસેળ છે, તેની ટકાવારી સાથે શેની ભેળસેળ છે તે બાબતો રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જાય છે। ભેળસેળિયા કરોડો રળે છે। કપાસિયા તેલના નામે આવી કંપનીઓ મહિલાઓ, ગૃહિણીઓ અને નાગરિકોની નિર્દોષતા, અજાણતાનો ગેરલાભ ઉઠાવી તેઓને કપાસિયા તેલના નામે સોયાબીન, પામોલીનનું મિશ્રણ પધરાવતા હોય છે અને કંપનીઓ બારોબાર તહેવારોમાં લાખો કરોડો રૂપિયાનો નફો રળી લેતી હોય છે। છેલ્લા 10 વર્ષમાં આવા ઉત્પાદકો, કંપનીઓના સેંકડો સેમ્પલ ફેલ થયા હોવા છતાં તેઓને માત્ર દંડ ભરી જવા દેવાય છે, પરંતુ તેઓના લાયસન્સ કેમ રદ નથી કરતા તે સૌથી મોટો સવાલ છે। TV18 ન્યૂઝ